માંડવીના રૂકમાવતી નદી વાડી વિસ્તારને જોડતા માર્ગ ઉપર પૂર અને કચરાના ઢગલાથી ખેડૂતો પરેશાન। રૂકમાવતી નદી સંકટમોચનવાળી વિસ્તારને જોડતા માર્ગ ઉપર પૂરના ઢગલા, વહેતી ગટર અને નોનવેજના કચરા સહિતથી આ માર્ગની અવદશા થઈ છે અને રોગચાળો પણ ફાટી નીકળે તેવી સંભાવનાઓ હોતા સ્થાનિક ખેડૂતો અને મહિલાઓએ માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે સત્વરે આ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆત કરી હતી। મારું નામ કંચન પટેલ, રૂકમાવતી નદીની ઉપર રહેવાસી છીએ અમે જેને નગરપાલિકામાં એટલા માટે આવ્યા છીએ કે રૂકમાવતી નદીમાં ઇટારપીર પાસેથી હનુમાનજીના મંદિરે જતો રસ્તો એટલો ખરાબ કરી નાખ્યો છે મુમેન્ટો ત્યાં એટલું બધું ગંદરું ફેંકે છે। નગરપાલિકાવાળા કોઈ ત્યાં કાંઈ જોવા માટે નથી આવતા ને પૂરનો એટલો ગંદરો કચરો છે કે કોઈ દિવસ રસ્તામાં કોઈ લેડીઝો જઈ નથી શકતી। નાના બાળકો અમારા સ્કૂલે જવા માટે એટલો અમને મુશ્કેલી પડે છે। આખો દિવસ કૂતરાઓ ભૂંડડાઓ એટલું ટેન્શન આપે છે કે લેડીઝો ક્યાંય મંદિરે નથી જઈ શકતા, કોઈ બજારમાં કાંઈ વસ્તુ લેવા માટે નથી જઈ શકતા। રૂકમાવતી નદી છે ને એવું તો લાગતું જ નથી, એટલો ગંદરો રસ્તો મૂકી દીધો છે। એટલું અમે નગરપાલિકાના સાહેબોને એટલું કહેવા માંગીએ છીએ કે સાહેબ આ રસ્તો ક્લીન કરાવો ને અમારી જે માંગ છે એ પૂરી કરો। ત્યાં રસ્તો આમ તો જવા જેવો છે જ નહીં, રસ્તા નામનું છે જ નહીં એવી હાલત છે ત્યાં નદીમાં। પણ એમાં 5 થી 7 વખત આપણે મૌખિક રીતે આપણે કમ્પ્લેન દીધી છે એ લોકોને। આજે એવું છે કે ત્યાં જવાય એવું જ નથી રસ્તા ઉપરથી। હવે એ રસ્તા ઉપર કૂતરાઓ એટલા થઈ ગયા છે કે માંસ મટન ખાઈને કોઈ આપણા લેડીઝો કે કોઈ પણ એવા નીકળે રાત્રે મોડેથી તો એ લોકોને પણ હેરાન કરે છે, ભૂંડલાઓ પણ છે। પણ એ રસ્તા ઉપર અત્યારે એટલો બધો કાટમાળ પણ એટલો બધો ફેંક્યો છે કે રસ્તા ઉપર જવાય એમ છે નહીં। અત્યારે સાહેબને અમે કીધું છે તો સાહેબે અમને એમ કીધું કે વહેલી તકે અમે સફાઈ કરીએ છીએ, ગટર લાઈન ઉભરાય છે ત્યાં કીચડ થઈ ગયો છે એના માટે અમે કરીએ છીએ સફાઈ જલ્દીથી, ને બીજી વાર આવું ન થાય તે પણ અમે ધ્યાન દોરશું સાહેબ, એવી રીતના અમને કીધો છે। ત્યાં કૂતરાઓ માંસાહારી થઈ ગયા છે સમજો ટૂંકમાં। વિદ્યાર્થીઓને એટલે નાના બાળકો નાની સાયકલો આપતા હોય એ સાયકલથી નીકળતા હોય ત્યારે કૂતરા એ લોકોને ઘેરી લે છે। તો લેડીઝને 1-2 વાર સાડીઓ એવી પકડી લીધી ગાડીઓમાં જતા હતા તમે, તો એને એ તો એક ટાઈમે એકવાર છોકરી માટે સરિયો આવી ગયો તો હાથમાં એકવાર તો એમાંથી એમ ફરાવી ત્યારે પાછળ એક ટેન્કર વાળા ભાઈ આવે એ બચાવી ગયા। એવી રીતના 1-2 વાર બચાવ થઈ ગયો છે, અત્યારે કોઈ જાનહાની એવું નથી થયો, પણ આવી રીતના બચાવ સારો એવો થયો એટલે એમ વાંધો નથી। પણ હવે એ ન થાય બીજી વાર એના માટે નગરપાલિકામાં કાયદેસર રીતે જાણ કરવા માંગતા હતા। વહેલી તકે કરી દેશું એવી રીતના કીધો છે। આજ સાંજ સુધી અમે કરી દેશું એવી રીતના કીધો છે। અમે ગટર લાઈનનો પણ એવી રીતના કીધો છે અને જે આ કાટમાળ નાખે છે એને રસ્તો અમે ક્લિયર કરી આપશું એવી રીતના કીધું છે સાફ સફાઈ કરીને।